ધર્મરાજ કહે છે, ભાઈ મને એમ લાગે છે એ યુગ આવી ગયો છે, એ સમય આવી ગયો છે. બંને ભાઈઓ વાતો કરતા હતા અને જ્યાં વાતો કરતા હતા એમાં અર્જુન આવ્યા. 7 મહિનાથી અર્જુન ગયા છે દ્વારિકા. 7 મહિનાથી ભગવાનની પાસે હતા. ગતા સપ્તાધુના માસા ભીમસેન તવાનુજ. 7 મહિના પછી અર્જુન આવ્યો. પણ જ્યાં અર્જુનના મુખને જોયું, ઉદાસ મુખ છે. ધર્મરાજે કીધું, અર્જુન શું થયું? કઈ તકલીફ થઈ? તારા ચહેરા પર ઉદાસીનતા કેમ છે? શું તારી પાસે આવેલો ભિક્ષુક કોઈ ખાલી હાથે પાછો ગયો? શું બ્રાહ્મણોને આપણું રાજ્ય મંજૂર નથી? કોઈ તારી ટીકા કરી? શું થયું? અને ભાઈ, તું દ્વારિકા હતો આટલા બધા સમયથી, તો આપણે દ્વારિકામાં આપણા બધા જ સગાવાલા કેમ છે? મામા વસુદેવ, મામી દેવકી, આપણા બધા કુલજનો, આપણા નિજજનો બધા કેમ છે? અને એમાંથી હે અર્જુન, જલ્દી કે આપણા ઈષ્ટ આરાધ્ય સદગુરુ સ્વામી, આપણા સખા ભગવાન કૃષ્ણ કુશળ તો છે? જ્યાં કૃષ્ણ ભગવાનની કુશળતા પૂછી એટલે અર્જુન ભાંગી પડ્યો. ભાઈ, ગજબ થઈ ગયું. શું થયું? ઈ હાથ જે આપણા માથા પર હતો એ વંચિત થઈ ગયા. વંચિતોહમ મહારાજ હરિણામ બંધ રૂપિણા. હરિના રૂપમાં આપણને જે ભાઈ મળ્યો હતો, જો તો ખરા શબ્દ, હરિણામ બંધુ રૂપિણા. એ ભગવાન કૃષ્ણ ધરા છોડી અને ધામમાં જતા રહ્યા. આ ભગવાનના દેહોત્સર્ગના સમાચાર યુધિષ્ઠિરને મળ્યા. યુધિષ્ઠિર ગંભીર વ્યક્તિત્વ છે, આમ રડે નહીં, પણ આજ બાળકની જેમ રડ્યા છે. બહુ રડ્યા. અર્જુનના મુખમાંથી અવાજ નીકળ્યો, શબ્દ નીકળ્યો. બાજુના ખંડમાં કુંતાજી બેઠા હતા. ફૈબા, જે સવારે ચર્ચા થઈ ને કુંતાજીની સ્તુતિની, એ ફૈબા બેઠા હતા. એના કાનમાં અવાજ ગયો કે કૃષ્ણ ગયા. એ જ સમયે કુંતાજીના પણ પ્રાણ નીકળી ગયા. માં કરતા દોડ્યા પાંડવો. અહીંયા જોયું તો માં પણ મૃત્યુ પામી છે. અર્જુનનો એક ઇકરાર છે અહીંયા. ભાઈ ધર્મરાજને પ્રણામ કરીને કહે છે, રડતો રડતો બોલે છે, અર્જુનનું વધારેમાં વધારે સાનિધ્ય ભગવાન કૃષ્ણ પાસે છે. યા તો ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં હોય અને યા તો અર્જુન દ્વારિકા હોય. વધારેમાં વધારે આ વ્યક્તિ ભગવાનની સાથે રહ્યો છે. જેમ ઉદ્ધવજી, એવી રીતે અર્જુન. રડતા રડતા ધર્મરાજને કહ્યું કે ભાઈ, મને એમ હતું કે મારામાં બહુ તાકાત છે, મારામાં અત્યંત શક્તિ છે, જે અર્જુને આખું મહાભારતનું યુદ્ધ જીત્યું. ખભામાં એ ગાંડીવ હતું, ગાંડીવને કાઢ્યું. આ જ ગાંડીવ, જે ગાંડીવથી, જે ધનુષ્યથી મેં મહાભારતનું યુદ્ધ જીત્યું. 12 રથ ઉભો છે, જે રથમાં હું બેસીને આવ્યો. ઈ જ રથ છે જે રથમાં બેસી મારો કેશવ રથ ચલાવતા હતા અને હું બેસી અને મહાભારતનું યુદ્ધ મેં જીત્યું. તદવે ધનુષ્ત ઇખવ સરથો હયાસ્તે. ઇકરાર છે અર્જુનનો. જુઓ સાહેબ, પાછું કેમ પલટી નાખે પરમાત્મા? એક ક્ષણમાં પાછું પલટી નાખ્યું. તદવે ધનુષ્ત ઇખવ સરથો હયાસ્તે. ઈ જ રથ, સરથો. અને એટલું જ નહીં,
સોહમ રથી, હું ઈ જ રથી જે મહાભારતનું યુદ્ધ જીત્યો છે. યત આનમંતી, યત આનમંતી, પણ એક ક્ષણમાં શું થયું? સર્વમ ક્ષણેર્ન તદભૂત સદીશરિક્તમ ભસ્મન કૃતમ કુરકરા ત્વમિવોક્તમોષ્યા. અર્જુન કહે છે એક ક્ષણમાં બધું જ ભસ્મ થઈ ગયું. ધર્મરાજે કીધું કેમ ભાઈ? ત્યારે અર્જુને કીધું કે ઈ જ રથ, ઈ જ ધનુષ્ય અને ઈ જ રથી જેને મહાભારતનું યુદ્ધ જીત્યું, ઈ પરમાત્માને વિદા કરીને આવતો હતો અને રસ્તામાં મને મામૂલી ભીલો લૂંટી ગયા. મારી તાકાત મને એમ લાગે છે કે કૃષ્ણ સાથે જતી રહી છે. આળોટે છે અર્જુન ધર્મરાજના ચરણોમાં આળોટે છે. શબ્દ છે ભાગવતમાં કે ભાઈ હવે મને પાર્થ કોણ કહેશે? હે સખા, મને સખા કોણ કહેશે? મને યાદ આવે અર્જુન કહે કે હવે મને અર્જુન કોણ કહેશે? સ્મિત શોભિતાની, સ્મિત શોભિતાની, અને પછી શબ્દ વાપર્યો છે હે પાર્થ હે અર્જુન સખે કુરુ નંદને. કોણ મને પાર્થ કહેશે? કોણ મને અર્જુન કહેશે? કોણ મને સખા કહેશે? અને કોણ મને કુરુનંદન કહેશે? બહુ રડ્યા છે પાંચે પાંચ ભાઈઓ. સ્વસ્થ થઈ ગયા તરત જ, જાગૃત થઈ ગયા અને ધર્મરાજે તરત જ નિર્ણય કરી નાખ્યો કે જે ધરા પર પરમાત્મા નથી એ ધરાની પર આપણે રહેવું નથી, અને પરિણામે ચલો જઈએ નિર્વાણ તરફ. પરીક્ષિતને ગાદી સમર્પિત કરી દીધી. આમ તો ધર્મરાજે બે રાજ્યાભિષેક કર્યા છે. એક પરીક્ષિતનો રાજ્યાભિષેક હસ્તિનાપુરની ગાદી પર કર્યો છે, અને ભગવાનની મથુરા આમ તો દ્વારિકા લઈ આવ્યા હતા, પણ દ્વારિકાને પછી ભગવાને સમુદ્રમાં ડૂબાડી દીધી, એટલે પાછી રાજધાની ગઈ મથુરા. એ મથુરાના રાજ્ય ઉપર ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ, અને અનિરુદ્ધનો દીકરો એનું નામ છે વજ્રનાભ. એને પરમાત્માએ એટલે કે ધર્મરાજે એ ગાદી સોંપી. મૂળતઃ આ કથા છે. પરીક્ષિતને ગાદી સોંપી અને એ નિર્વાણ પંથ આવ્યો. પાંડવોએ જે ધરા પર પરમાત્મા નથી એમ ધરા પર રહેવું નથી એમ સમજી અને નિર્વાણ નો કેદારની પૂજા કરી, અને ત્યાંથી નિર્વાણ ધીરે 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 ચડવાની શરૂઆત કરી. પહેલા દ્રૌપદીનું પતન થયું, ત્યારબાદ સહદેવ, ત્યારબાદ નકુલ, ત્યારબાદ અર્જુન, ત્યારબાદ ભીમનું પતન થયું, અને માત્ર એક પરમાત્મા એટલે કે ભગવાનના ભક્ત ધર્મરાજ સદેહે સ્વર્ગમાં ગયા છે.